અને ગુજરાતની તમામ કોર્ટમાં એસોસિએશનની ચૂંટણી પૂર્ણ થઈ છે। ગુજરાતના સૌથી મોટા ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ઈશ્વર દેસાઈ ચૂંટાયા। ત્યારે ઈશ્વર દેસાઈએ વીટીવી ન્યૂઝની સાથે ખાસ વાતચીત કરતા કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી અમારી પડતર માંગણીઓ છે તે હવે સરકારની સમક્ષ મૂકવામાં આવશે। જ્યારે 7 વર્ષથી ઓછો ગુનો છે તેમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન મળી જાય છે કે જેથી વકીલો બેરોજગાર બની ગયા છે। ત્યારે આ કાયદામાં સુધારો કરી 3 વર્ષ સુધીની સજામાં પોલીસ સ્ટેશનમાંથી જામીન મળે તેવી માંગ કરવામાં આવશે। ઉપરાંત જુનિયર વકીલોને હાલમાં કોર્ટમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવે અને પોલીસ સ્ટેશનમાં વકીલો સાથે સંઘર્ષના બનાવ બાબતે સરકારને રજૂઆત કરવામાં આવશે। સૌથી મોટા ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ઈશ્વર દેસાઈ ચૂંટાયા છે। હમણાં જ તમામ જે કોર્ટ છે, હાઈકોર્ટ છે, એ તમામ જગ્યાઓ પર ચૂંટણી પૂર્ણ થઈ છે। ત્યારે ગુજરાતના સૌથી મોટા ક્રિમિનલ બાર એસોસિએશન અમદાવાદમાં છે, તેના પ્રમુખ ઈશ્વર દેસાઈ આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું। ઈશ્વરભાઈ, પહેલા તો અભિનંદન। પ્રમુખ તરીકે તો ચૂંટાઈ ગયા, પણ હવે મૂળ જવાબદારી હવે તમારી શરૂ થાય છે। કઈ રીતે જવાબદારી નિભાવશો અને પહેલું કાર્ય શું રહેશે તમારું? ખાસ કરીને મારા જે જુનિયર વકીલ મિત્રો છે તેમને જે નાની નાની બાબતોમાં હાડમેરી ભોગવવી પડે છે તે બેઠક વ્યવસ્થા તેમજ તેમને પોલીસ સ્ટેશનથી જે સરકારે 7 વર્ષનું જે કામ પોલીસ સ્ટેશને જામીન આપવાનું કરેલું છે તે કામ અહીંયા કોર્ટમાં રજૂ થાય અને જુનિયર વકીલો મિત્રોને તેમને તેમના કામમાં મદદ મળી રહે તે માટેનો પ્રયત્ન રહેશે। રોજગારીની તો વાત કરી તમે જુનિયર વકીલોની, પણ વાત કરવામાં આવે તો સિનિયર વકીલો પણ જ્યારે પોલીસ સ્ટેશન જતા હોય ત્યારે એમની જોડે પણ ખૂબ ખરાબ વર્તન થાય છે। પોલીસવાળા સાંભળતા નથી, તેમને પણ લાંબા સમય સુધી બહાર રહેવાની ફરજ પાડવામાં આવે છે। એક ક્રિમિનલ વકીલ તરીકે તમને પણ આવો અનુભવ થયો હશે, તો એ બાબતે કંઈ વિચાર્યું તમે? આ બાબતે આ ચૂંટણી જાહેર થઈ ત્યારે આપણા ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ તથા આપણા કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાથે અમે પોતે ત્યાં કોન્ફરન્સમાં મળેલા અને ત્યારે મારા સાથી મિત્ર હસમુખભાઈ ચાવડા અને હું બંને ગયેલા। ત્યારે મેં હર્ષ સંઘવીને જાણ કરેલી, તે બાબતે હર્ષ સંઘવીએ એવી ખાતરી આપેલી કે દર 1-2 મહિને દરેક પોલીસ સ્ટેશને દરેક ચૂંટાયેલી બોડીના તથા એસોસિએશનના સભ્યો સાથે પોલીસ તેમજ પોલીસ ખાતાના વડાઓની મિટિંગ કરી જેમ બને એમ પોલીસ અને વકીલો વચ્ચેના જે ઉદ્ભવતા પ્રશ્નો છે તેમનું તરત નિરાકરણ લાવશે તેવી ખાતરી આપેલી। આ હતા ગુજરાત ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ કે તેઓએ કહ્યું કે અનેક એવી રજૂઆત છે કે જે સરકારને કરવા જેવી છે। ત્યારે વકીલો સાથે પોલીસનો વ્યવહાર હોય કે પછી આરોગ્યલક્ષી કામગીરી હોય, સાથે જ જુનિયર વકીલો માટે બેઠક વ્યવસ્થા હોય, આ તમામ મુદ્દે હવે સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત જે બેચ અને બાર વચ્ચે જે અનેક જગ્યા ઉપર જે મતભેદો થાય છે તે મતભેદો પણ દૂર કરવાનું કામગીરી આવનારા દિવસોમાં કરવામાં આવશે। કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ।